ક્યારેક ક્યારેક હું સત્સંગમાં જાય ત્યાં તો આમ છે આમ છે આમ છે. તે કોઈ દી જેને માટે સત્સંગનું નિર્માણ છે, સત્સંગનું નિર્માણ યાદ રાખ, સત્સંગનું નિર્માણ મુક્ત જીવાત્માને કરવા માટે છે. અને સત્સંગમાં જવાનો હેતુ પણ સ્વને મુક્ત થવા માટે છે, મુક્ત બનવા માટે સત્સંગમાં જવાનું છે. પણ એવો કોઈ દી પ્રયાસ જ ન કર્યો તો પછી ક્યાંથી ભાઈ સત્સંગમાં આપણને આનંદ આવે, ક્યાંથી મંદિરમાં આનંદ આવે? જ્યાં સુધી અંતસ્કરણ પવિત્ર ન બને ત્યાં સુધી એમાંથી આનંદરૂપી પૌધા કોઈ દી પ્રગટ થાય નહીં. અને આનંદરૂપી પૌધાનો પ્રગટ તો વટવૃક્ષ તો થાય જ ક્યાંથી? વટવૃક્ષ તો થાય જ ક્યાંથી? અને વટવૃક્ષ ન થાય ત્યાં સુધી સાયડો મળે ક્યાંથી? મુક્તિ મળે ક્યાંથી? એટલે પ્રત્યેક વ્યક્તિ ઘર સભા જેટલા સાંભળો બધાને કહું છું, ભક્તો હમણાં તો તમારે મંદિરમાં જવું છે તો ના પાડતા જ પૂજારી, ખબરદાર નહીં આવતો ભાઈ, જ્ઞાન રહેજો. પણ લોકડાઉન કાયમ નહીં હાલે, કાયમ હાલે તો ઉકલી જવાનું થાય ને. આ કાયમ હાલે, આ 10-20 વર્ષ હાલે તો ઉકલી જવાનું ન થાય? કાયમ નહીં હાલે. રોજ કેટલાય બધા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, ભગવાન પ્રાર્થના સાંભળશે. પણ ઘર સભા સાંભળો છે બધાને કહું છું કે લોકડાઉન પૂરું થાય પછી રેગ્યુલર મંદિરે જાજો, ને અડધો પોણો કલાક કાઢજો, માળા કરજો, ધ્યાન કરજો, સત્શાસ્ત્ર વાંચજો, કથા વાર્તા થાય તો ઘડીક સાંભળજો અને કથાને જીવમાં ઉતારવાનો પ્રયાસ કરશો તો મુક્ત સ્થિતિ મંદિર અપાવી દેશે, મંદિર અપાવી દેશે. અને ભક્તો તમે ગમે એટલું, અમુક વસ્તુ તમે ગમે એટલું ખંડન કરો તોય પણ એ ટળે નહીં, ટળે નહીં. હજારો લોકો ક્યારેક ક્યારેક મંદિરનું ખંડન કરે છે, પણ અયોધ્યાની અંદર આ શિલાન્યાસનો પ્રસંગ નીકળ્યો હતો, લાખો લોકોના હૃદયમાં આનંદ રમી રહ્યો છે. એ બતાવે છે કે મંદિરનું સ્થાન હૃદયમાંથી નીકળી શકે એમ નથી, નીકળે નહીં, એની મહત્તા છે. એટલે ભગવાનના ભક્તો બધાને કહું છું कि टाइम काटजो, भजन करजो, भजन करजो तो मौत छूटશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.